નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડમીમાં ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ 7 જાન્યુઆરીના રોજ લેવાઈ ગયેલ છે. ત્યારે જીપીએસસી ટીડીયુ જીપીએસસી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામ ડેટ આપણે સૌ કોઈ જાણીએ છીએ. 21 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે અને આના કોલ લેટર છે એ 10મી જાન્યુઆરીના રોજ ઓજસ જીપીએસસી પરથી ડાઉનલોડ કરી શકાશે. અને છેલ્લે જે રિવાઇઝ સિલેબસ ટીડીઓ માટે જાહેર કરેલું છે તે અંગેની વિગતવાર ચર્ચા આજે આપણે આજના વિડીયોમાં કરીશું. જગ્યાનું નામ છે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2, જાહેરાત ક્રમાંક 40. ભાગ 1 જે કુલ ગુણ 100નું પેપર છે એમાં 30 માર્ક્સ છે મિત્રો. 100 પૈકીના એ ભારતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનો ઇતિહાસ, અર્થવ્યવસ્થા અને આયોજન અને બંધારણ. આ 5 સબ્જેક્ટમાંથી કુલ 30 માર્ક્સનું પૂછવામાં આવશે. તેમજ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને આઈટીમાંથી 10 માર્ક્સનું, ખેલ જગત અને કરંટ અફેરમાંથી 10 માર્ક્સનું અને મેથ્સ રિઝનિંગમાંથી 30 માર્ક્સનું. તો આ 5 સબ્જેક્ટમાંથી 30 માર્કનું, મેથ્સ રિઝનિંગ 30 માર્કનું, કરંટ અફેર અને સામાન્ય વિજ્ઞાન થઈને 20 માર્કનું. તો આમ કુલ ગુણ 80 માર્ક્સનું આ રીતે પૂછાશે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણમાંથી 10 માર્કનું પૂછાશે. જોડણી, સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, સંધિ, અલંકાર, છંદ. અને 10 માર્ક્સનું પૂછાશે અંગ્રેજી ગ્રામરમાંથી. આર્ટિકલ, પ્રોનાઉન, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જક્શન, ક્વેશ્ચન ટેગ, verb tenses, agreement between subject verb, gerund, modal auxiliary, usage of can, might, may, could, should, use of some, many, few, little, since, for, active અને પેસિવ, ડિગ્રી ઓફ એડજેક્ટિવ, કોમન એરર્સ. તો આમ 10 માર્ક ઇંગ્લિશ ગ્રામરના, 10 માર્ક ગુજરાતી ગ્રામરના, 30 માર્ક્સનું ગણિત રિઝનિંગ. આ ત્રણેય સબ્જેક્ટ થઈને પૂછાશે 50 માર્ક્સનું. અને બાકીના જે સબ્જેક્ટ રહ્યા જીપીએસસીના એમાંથી પૂછાશે 50 માર્ક્સનું. એમાં 10 માર્ક્સનું સાયન્સ અને 10 માર્ક્સનું કરંટ અફેર. તો જીપીએસસીના જે મૂળ સબ્જેક્ટો છે 8 મેઇન સબ્જેક્ટો પૈકી એમાંથી હિસ્ટ્રી, કલ્ચર, ભૂગોળ અને અર્થતંત્ર અને બંધારણમાંથી પૂછાશે ફક્ત 30 માર્ક્સનું. તો મિત્રો, આ પરીક્ષામાં આ સબ્જેક્ટ પર વધુ ભારણ આપવાની જરૂર નથી. મેઇન ફોકસ આપણે સૌ પ્રથમ તો આના ડિપાર્ટમેન્ટલના જે 200 માર્ક્સ છે એના પર કરવાનું થાય. ત્યાર પછી ગુજરાતી, અંગ્રેજી અને ગણિત માટે આ 100 માર્ક્સનું જે સિલેબસ છે આ મુજબ છે. ત્યારબાદ વાત કરીએ 200 માર્ક્સ ડિપાર્ટમેન્ટલના. તો એમાં છે લોક પ્રશાસન અને શાસન, અર્થશાસ્ત્રના વહીવટમાં, જેમાં ખાસ કરીને બંધારણનો પાર્ટ પણ આવી જાય છે. લોકશાસ્ત્રમાં નીતિશાસ્ત્ર તેમજ ભારતનું બંધારણ. ત્યારબાદ પંચાયત એક્સટેન્શન શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ 1990, પેસા એક્ટ 1996. ત્યાર પછી છે આદિજાતિ સંબંધિત કાયદાઓ અને અહેવાલો. એમાં પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1995, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ 1955, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ રૂલ 1977, શેડ્યુલ્ડ ટ્રાઇબલ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ એક્ટ 2006, ટ્રાઇબ કમિશન, યુએન ડેબર, રિપોર્ટ ઓફ શેડ્યુલ્ડ એરિયા, યુએન ડેબર દ્વારા, અને કાસ્ટ સર્ટિફિકેટ ફોર એસટી એન્ડ પ્રોવિઝન ફોર સ્ક્રુટિની કમિટી.
તો આ જે કાયદાઓ છે એ પૂછવામાં આવશે ડિપાર્ટમેન્ટલ સિલેબસમાં. ત્યારબાદ છે શિક્ષણને કાયદા અને જોગવાઈઓ. તો ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, આરટી 2012, 2009 એના રૂલ્સ, એનું એક્ટ 2009, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ પોક્સો 2012, અને ભારતમાં શિક્ષણ નીતિ અને નવી શિક્ષણ નીતિ 2020. આદિજાતિ કલ્યાણ સંબંધિત યોજનાઓ. તો આમાં જે સામાજિક સાંસ્કૃતિક વિકાસ, આદિમ જૂથોના વિકાસની પીટીજી યોજનાઓ, આદિજાતિની શૈક્ષણિક સંસ્થાઓ, આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ, એકલવ્ય આદર્શ નિવાસી મોડેલ શાળાઓ, સમરસ છાત્રાલયો, આદિજાતિના વિદ્યાર્થીઓને અપાતી ખાસ સહાય યોજનાઓ. ગુજરાતના આદિવાસીઓનું સામાજિક અને આર્થિક પરિદૃશ્ય. ગુજરાતના આદિવાસીઓનું સાંસ્કૃતિક પરિદૃશ્ય. ફરી આમાં કરંટ અફેરમાંથી પણ પૂછાશે. તો આ મુજબ આવનારી 21 જાન્યુઆરીના રોજ આવનારી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામનો આ હતો સિલેબસ. અને કોલ લેટર આવશે 10 જાન્યુઆરી 2024ના રોજથી.